સાથીઓ, હું રત્ના વોરા મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, આજથી સુધી અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ભાજપ એક શિસ્તવાળી પાર્ટી છે। ભાજપના જે કાર્યકરો છે, જે આગેવાનો છે કે જે પણ કંઈક ભાજપને માનનારા લોકો છે, જે ભાજપ માટે કામ કરે છે, વર્ષોથી ભાજપ માટે એ લોકોએ પાથરણા વિછાવવાનું કામ કર્યું છે, ખુરશીઓ સજાવવાનું કામ કર્યું છે, ખુરશીઓ ઉપર ગાભા મારવાનું કામ કર્યું છે। તમામે તમામ લોકો ભાજપના શિસ્તમાં રહીને, ભાજપના અનુશાસનમાં રહીને ઉપરથી આવેલા આદેશોનું પાલન જ કરતા હોય છે। પણ હવે સાથીઓ, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। ભાજપ એ ઓરિજિનલ ભાજપ નથી રહી। ભાજપમાં 60% થી વધારે તો કોંગ્રેસનો કચરો આવીને ભેગો થઈ ગયો છે અને કોંગ્રેસનો જે લોકો ભાજપમાં ગયા છે એના માટે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીજીએ ખૂબ સરસ વાત કરી છે। એમણે શું કીધું કે કોંગ્રેસનો કકડાટ ગયો ભાજપમાં અને હવે કોંગ્રેસમાં ટનાટન। જી હા, કોંગ્રેસ ટનાટન ચાલે છે, ચાલતી નથી, કોંગ્રેસ તો દોડી રહી છે। અને બીજી બાજુ આપ જોઈ રહ્યા છો, ચૂંટણીના સમય પહેલા જ હજી તો ચૂંટણીની જાહેરાતો થઈ, ટિકિટોની વાત થઈ અને ઉમેદવારો નક્કી થયાની સાથે જ ભાજપમાં ભડકો ભળી ગયો છે અને ભાજપમાં વિરોધના વંટોળ ઊભા થઈ ગયા છે। એક પછી એક વિવાદો ઊભા થઈ ગયા છે। પહેલા એમ કહેવાતું હતું કે કોંગ્રેસમાં એક સાંધેને તે તૂટે, પરંતુ હવે આ વાત ભાજપ માટે લાગુ પડતી લાગે છે। આપને ખબર છે કે સૌથી પહેલા રંજન ભટ્ટની સામે વડોદરામાં વિરોધનો સ્વર ઊભો થયો। જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો અને એ જ વિરોધના સૂરમાં રંજનબેનને બદલી કાઢવામાં આવ્યા। હવે બીજી બાજુ બીજો વિરોધ થયો સાબરકાંઠામાં। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની સામે વિરોધ થયો, એમને બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા। એમની સામે પણ વિરોધ પ્રદર્શન થયો છે અને એ વિરોધ પ્રદર્શનમાં જે આદિવાસી બહેનો હતી, આદિવાસી કાર્યકર્તાઓ હતી, એ બહેનોને ભાજપના જે પૂર્વ મંત્રી શ્રી રમણભાઈ વોરાએ ગંદી ગંદી ગાળો ભાંડી છે। શરમ આવવી જોઈએ રમણ સાહેબ, આપને, તમે એક મંત્રી લેવલના વ્યક્તિ, તમને આવું બધું ના શોભે અને તમે સડક છાપ જે વર્તન અમારી બહેનો સાથે કર્યું છે ને, આદિવાસી બહેનો સાથે, પરંતુ આદિવાસી બહેનોએ પણ તમને સંભળાવી દીધું છે કે એમને તમારી કોઈ ગરજ નથી। તો સાથીઓ, જુઓ આ વિડીયોમાં આદિવાસી બહેનો કેવી રીતે કહે છે કે અમને તમારી ગરજ નથી, તમારે જે કરવું એ કરો, અમે તો અમારું કામ કરીશું। જુઓ આ વિડીયોમાં બેન શું કહે છે। આદિવાસી છીએ અમે, ખબર છે મર્યાદા એને નહીં, મર્યાદા તો જેને રાખવાની એને રાખવાની એ ભૂલ્યા છે, મર્યાદા અમે નહીં ભૂલ્યા। આ તો અમાર તો કોઈ પડીએ નહીં, આ તો પક્ષના એક ઈમાનદાર માણસો અમારા ઘરે ઓગણે આવીને બેઠા ને એટલે અમે તો પક્ષમાં આવીને તમારે તો કોઈ પક્ષની જરૂર નહીં, અમે આમાં મજૂરી કરીને જ ખાવા વાળા છીએ। સલમાબેન, આપણને પરમ દિવસ મીટિંગ રાખી છે બધા સદસ્યોની, ચિંતા છોડો, ચલો બંધ એટલે સ્ટોપ। સદસ્યોની મીટિંગ નહીં, પેલા પ્રમુખ એકલો જો તો એને પકડી લાવો પહેલા, બસ બધું એના માટે સર, એને એકલાનું કરવાને જવું પડે, થોડી શાંતિ રાખો, તમારી ગાડી રોક થોડી શાંતિ રાખો। અમે આ માણસને આપણે એમએલએ થઈને એવી ગાળ બોલે તો થોડી ચાલે, અને અમારા એમએલએ મને કે તું બોલતી નહીં, હું કેમ ના બોલું? જાતિવાદ ઉપર ના બોલું, નથી જોતું મારી જિલ્લા પંચાયત, હું રાજીનામું આપી દઈશ, એમાં શું ફેર પડશે મને? આબેન જિલ્લા પંચાયત સદસ્ય એટલે એમને તો ટોટો કરે વાત કરીને ગાળ બોલવાની, આબેન જિલ્લા પંચાયત સદસ્ય એટલે એમને તો કરી દેવાના, આદિવાસી બોલવાનો હક નથી। ખેતરમાં કામ કરતા કરતા ઉઠાઈ લાયા, એ વખત તમાર ઘર જ હતી આદિવાસી, સલમાબેન હેડો, કઈ એમ કઈ દીવાનું નહીં, અત્યારે ઘર જ પૂરી થઈ ગઈ, તમાર જોડે બહુમતી અમે લાયા, તારે બીજા આયા, નહીં તો તમાર જોડે આદિવાસી હતું કોણ? ભાઈ બધાને ઓળખી દીધા, આવા હવનું પોતા બધા અમાર તો કોઈ પડી નહીં, અમે તો અમાર ડુંગરમાં કોતરીને ખાઈએ એવા છીએ, મજૂરી કરી ખાઈએ એવા છીએ, અમે તો મજૂરી કરીને
જોયું, આ જ કલ્ચર છે, આ જ કલ્ચર છે ભાજપમાં. ભાજપમાં બહેનોનું કોઈ માન નહીં, કોઈ સન્માન નહીં. આદિવાસી બહેનોને પણ આવી રીતે અપમાનિત કરવામાં આવે છે. પરંતુ ભલે બહેનો આદિવાસી નહીં, પરંતુ સ્વાભિમાન બધાને નડે છે અને બધાનું સ્વાભિમાન હોય છે અને એ જ અમારી બહેનોએ બતાવી આપ્યું છે. હવે બીજી વાત કરું. બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલાએ 24 માર્ચે રૂખી સમાજને ખુશ કરવા માટે ક્ષત્રિય સમાજની સામે વિવાદાસ્પદ નિવેદન કર્યું. જુઓ શું છે આ નિવેદન, અને આ નિવેદન પછી કેમ ભડક્યા છે ક્ષત્રિય સમાજ એ પણ આપણે કહેવા માંગુ છું. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. તો જોયું આપણે, પુરુષોત્તમ રૂપાલાએ એક સમાજને ખુશ કરવા માટે ક્ષત્રિય સમાજની મા બહેન દીકરીઓનું અપમાન કર્યું છે અને આ અપમાનનો માટે તેમણે માફી તો માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ આને માફ કરવા તૈયાર જ નથી. એ પેલા જયરાજસિંહ જાડેજા છે ને, એ તો દલાલ બનીને સામે આવ્યા છે અને મીઠી મીઠી વાતો કરી રહ્યા છે કે ભાઈ સમાજમાં તો બધા સાથે મળીને ચાલવું જોઈએ અને માફી માંગી લીધી તો માફ કરી દેવું જોઈએ. અરે જાડેજાજી, આ સ્વાભિમાનની વાત છે અને તમે આદમી લોકો ભલે તમારું સ્વાભિમાન બાજુમાં મૂકી દો આ મોદીને ચમચાગીરી કરવામાં, પરંતુ અમારી બહેનો સામે આવી છે અને બહેનો જે ક્ષત્રિય બહેનો છે તેમણે વિરોધ કર્યો છે અને આ વિરોધ તમને આખા ગુજરાતમાં ભાજપની બેઠકો ગુમાવવાનો વારો આવશે. એટલો મોટો વિરોધ અત્યારે ક્ષત્રિય સમાજનો થઈ રહ્યો છે અને હવે આ બહેનોનો વિરોધ છે અને બહેનોની સાથે તમામ ગુજરાતની તમામ બહેનો એમની સાથે છે, કારણ કે બહેનોનું અપમાન સાખી ના લેવાય. તો જુઓ આ ક્ષત્રિય સમાજની બહેનો શું કહી રહી છે. આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ. બરાબર, આ ક્ષત્રિય આઈનું નામ લીધું છે એ લોકોએ. તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ. તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે. બરાબર, સી તો ન જોવું જોઈએ. અસલ ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે. તો આ બધા સી કહેવાને લાયક નથી. તને માફી તો નહીં જ નહીં. બરાબર, એની ટિકિટ તો રદ થશે અને રદ કરવાની જ છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ. બરાબર, આમાં સાચા વ્યક્તિઓને ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સાલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બહેનો દીકરીઓની જો કોઈ પણ આબરૂ ન સાચવી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો, જીરો. તો સાથીઓ, અહીંયા હું આપને એ જ કહેવા માંગુ છું કે ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા છે અને કહેવાય છે ને કે જ્યાંથી શરૂ થાય ત્યાં જ અંત થઈ રહ્યું છે. ગુજરાતમાંથી ભાજપ ઊભી થઈ હતી અને ગુજરાતમાંથી જ હવે ભાજપનું અંત દેખાઈ આવ્યું છે અને એટલા જ માટે ભાજપના ડખા પૂરા થતા નથી, એક પછી એક વિવાદ ઊભો જ રહે છે. તો સાથીઓ, આ મહિલાઓનો વિરોધ શું અસર કરે છે ગુજરાતની ચૂંટણી ઉપર એ હવે જોવાનું રહ્યું. તો મારું આ વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. ફરી મળીશ એક નવા વિડીયો એક નવી વાત સાથે. જો આપને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો આપ મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો, ખૂબ શેર કરશો અને ખૂબ લાઈક કરજો અને સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.